એક હતી ચક્કી, એક હતો ચક્કો. ચક્કી લાઈ ચોખાનો દોણો, ચક્કો લાયો મગનો દોણો. ચક્કા અને ચક્કીએ ખીચડી બનાવી. ખીચડી ચૂલા પર મૂકી ચક્કીબાઈ પાણી ભરવા ગયા. ચક્કાબાઈને કહેતા ગયા કે ચક્કારાણા આ ખીચડીનું ધ્યાન રાખજો, હું પાણી ભરીને હમણાં આવું છું. ચક્કારાણા કહે, ભલે તમે પાણી ભરવા જાઓ, હું ખીચડીનું ધ્યાન રાખીશ. અહીંયા ચક્કારાણાને ખૂબ ભૂખ લાગી. ચક્કારાણાએ વિચાર કર્યો કે ચક્કીરાણી હમણાં આવશે એટલે બંને સાથે મળીને ખીચડી ખાઈશું. ચક્કારાણા ચક્કીરાણીની વાટ જોવા લાગ્યા, પણ ચક્કીરાણી પાણી ભરીને આવ્યા નહીં. એટલે ચક્કારાણાને તો ખૂબ ભૂખ લાગી. ચક્કારાણાએ વિચાર કર્યો કે લાવને થોડી ખીચડી ચાખી લઉં. એટલે ચક્કારાણાએ ખીચડી ચાખતા બધી ખીચડી ખાઈ ગયા. ચક્કારાણાએ વિચાર કર્યો કે ખીચડી તો હું ખાઈ ગયો છું, હવે ચક્કીરાણી મને વઢશે. એટલે એમણે વિચાર કર્યો કે લાવને આંખે પાટા બાંધી અને હું ખુરશી બહાર સૂઈ જાઉં. ચક્કારાણા આંખે પાટા બાંધી અને ખુરશી પર સૂઈ ગયા. બીજી બાજુ ચક્કીરાણી પાણી ભરીને ઘરે આવ્યા. દરવાજો ખટખટાયો અને બોલવા લાગ્યા કે ચક્કારાણા બારણું ઉઘાડો. ચક્કારાણા અંદરથી બોલ્યા કે મારે તો આંખો દુખાય છે, એટલે તમે જાતે બારણું ઉઘાડી અને અંદર આવી જાઓ. ચક્કીરાણી જાતે બારણું ઉઘાડી અને અંદર આવ્યા. અંદર આવીને એમને પાણિયારા ઉપર પાણીનો ઘડો મૂક્યો અને પછી ખીચડી ચૂલા ઉપર જોવા ગયા કે હવે બંને સાથે મળીને ખીચડી ખાઈ લઈએ. ચક્કીરાણી ચક્કારાણા પાસે ગયા કે ચાલો હવે આપણે ખીચડી ખાઈ લઈએ. ચક્કારાણા કહે, ચાલો તારે હવે ખીચડી ખાઈ લઈએ. ચક્કીરાણીએ તપેલી ઉઘાડીને જોયું તો તપેલી ખાલી હતી. એટલે ચક્કારાણીને કહેવા લાગ્યા કે ખીચડી કોણ ખાઈ ગયું? ચક્કારાણા કહે, મેં તો આંખે પાટા બાંધ્યા હતા, મને તો કંઈ જ ખબર નથી, પણ રાજાનો કાળિયો કૂતરો અહીં આવ્યો હતો, કદાચ એ ખીચડી ખાઈ ગયો હશે. ચક્કીરાણી કહે, કાળિયો કૂતરો એમ ખીચડી કેવી રીતે ખાઈ જાય? એ હું રાજાને ફરિયાદ કરીશ. ચક્કીરાણી રાજાને ફરિયાદ કરવા ગયા. ચક્કીરાણી કહે, રાજાજી, તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો છે. રાજાજી કહેવા લાગ્યા કે કાળિયા કૂતરાને તો અહીં સારું ભોજન મળે છે, તો તમારી ખીચડી કેવી રીતે ખાઈ જાય? પણ હું કાળિયા કૂતરાને બોલાવું છું. એટલે સૈનિકોને આદેશ કર્યો કે સૈનિકો કાળિયા કૂતરાને દરબારમાં હાજર કરો. કાળિયો કૂતરો દરબારમાં હાજર થાય છે. એટલે રાજાજી કહે છે કે બોલ કાળિયા કૂતરા, તે ચક્કીબાઈની ખીચડી ખાધી છે? કાળિયો કૂતરો કહે, ના મહારાજ, મેં ચક્કીબાઈની ખીચડી ખાધી નથી. એટલે રાજા ગુસ્સે થયા અને ફરીથી કહેવા લાગ્યા કે તું સાચું બોલે છે? ત્યારે કાળિયો કૂતરો કહે કે હા મહારાજ, હું સાચું બોલું છું. ત્યારે રાજાજીએ ચક્કીબાઈને કહ્યું કે આ કાળિયો કૂતરો તો ના પાડે છે, તમારી ખીચડી કોણ ખાઈ ગયું અને તમને કોણે કીધું કે આ કાળિયો કૂતરો ખાઈ ગયો છે?
ચક્કી રાણી કહે, રાજાજી, મને તો ચક્કા રાણાએ કહ્યું છે કે કાળિયો કૂતરો ખીચડી ખાઈ ગયો છે. રાજા કહે, ચક્કીબાઈ, હવે તમારા ચક્કા રાણાને અહીં બોલાવો. ચક્કા રાણા દરબારમાં ધ્રુજતા હાજર થાય છે. રાજાજી કહે છે કે ચક્કા રાણા, આ ખીચડી કાળિયા કૂતરાએ ખાધી નથી, તો તમે કેવી રીતે કહો કે કાળિયા કૂતરાએ ખાધી છે? ચક્કા રાણા, બોલો, ખીચડી તમે ખાઈ ગયા છો? ચક્કા રાણા કહે, મહારાજ, ના, મેં ખીચડી ખાધી નથી. એટલે રાજાજી ગુસ્સે થયા અને સૈનિકોને આદેશ આપ્યો કે સૈનિકો, આ બંનેના પેટ ચીરી નાખો, એટલે ખબર પડે કે જેને ખીચડી ખાધી હશે તેના પેટમાંથી ખીચડી નીકળશે. ચક્કાભાઈ તો ધ્રુજવા લાગ્યા. કાળિયો કૂતરો કહેવા લાગ્યો કે હા મહારાજ, મારું પેટ ચીરી નાખો. જો મેં ખીચડી ખાધી હશે તો એ મારા પેટમાંથી ખીચડી નીકળશે. ચક્કાભાઈએ વિચાર કર્યો કે ખીચડી તો મેં ખાધી છે. જો રાજા મારું પેટ ચીરશે તો ખીચડી મારા પેટમાંથી નીકળશે. એટલે ધ્રુજતા કહ્યું કે મહારાજ, ખીચડી મેં ખાધી છે, મારું પેટ ચીરશો નહીં. રાજા ગુસ્સે થઈને ચક્કાભાઈને સજા કરી કે સૈનિકો, આ ચક્કા રાણાને કૂવામાં લટકાવી દો. ચક્કા રાણાને કૂવામાં લટકાવી દીધા. બીજી બાજુ ચક્કી રાણી રડવા લાગ્યા. ચક્કી રાણી કૂવા પાસે બેઠા રડતા હતા. ત્યારે ગોવાળ ત્યાં આવ્યો. ગોવાળને આજીજી કરી અને કહ્યું કે હે ગોવાળ, મારા ચક્કાને બહાર કાઢો તો હું તમને ખીર અને પૂરી આપીશ. ગોવાળ કહે, ના, આ ચક્કા રાણાને રાજાએ સજા કરી છે એટલે હું બહાર નહીં કાઢું. આ બધી વાત ઝાડ ઉપર બેઠેલો વાંદરો સાંભળતો હતો. વાંદરાએ વિચાર કર્યો કે લાઈને હું ચક્કાને બહાર કાઢું તો મને ખીર અને પૂરી ખાવા મળશે. વાંદરો ઝાડ ઉપરથી નીચે ઉતરી અને ચક્કીને કહેવા લાગ્યો કે ચક્કીબાઈ, હું તમારા ચક્કાને બહાર કાઢીશ. ચક્કીબાઈ તો ખુશ થઈ ગયા. વાંદરાબાઈએ કહ્યું કે જો હું તમારા ચક્કાબાઈને બહાર કાઢું તો મને ખીર અને પૂરી આપવી પડશે. ચક્કીબાઈ રાજી થઈને કહે કે જો મારા ચક્કા રાણાને તમે બહાર કાઢશો તો હું તમને ખીર અને પૂરી આપી. વાંદરાભાઈએ તો ચક્કા રાણાને કૂવામાંથી બહાર કાઢ્યા અને ચક્કીબાઈ રાજી થઈ ગયા. ચક્કીબાઈએ ઘરે ખીર અને પૂરી બનાવી અને વાંદરાને ખવડાવી. ચક્કી અને ચક્કાએ બંને પણ ખીર અને પૂરી ખાધી અને બંને રાજી થઈ ગયા. તો બાળ મિત્રો, જુઠ્ઠું બોલીને સજા પામવી કે સાચું બોલીને ખીર પૂરી ખાવી?